નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવું આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો જાણીએ છીએ. રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. અને સાથે જાણીએ છીએ આપણી ડિયર એન્જલ્સ શું કહી રહી છે, જેનો કાલે જન્મ દિવસ છે. શું આપી રહી છે ડિયર એન્જલ્સ મેસેજ, તે જાણીએ છીએ આપણે ટેરોટના માધ્યમથી. સાથે રોજ નવું નજરાણામાં કંઈક અલગ આપણે પ્રશ્નો લઈને આવ્યા છે. જ્યોતિષ અને ભક્તિના સંગમથી કશુંક નવું તમારા જીવનમાં જ્ઞાનનું રસ ઉમેરાય, જ્ઞાન પીસાય, તે માટે રોજ નવા પ્રશ્નો સાથે શરૂ કરીશું. કાલનો દિવસ કેવો? જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. ભાઈ, કાલના પંચાંગમાં તારીખ 29/2/2024 ને ગુરુવાર છે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે મહાવદ પાંચમ છે. કાલે પાંચમનો દિવસ છે. તુલા રાશિમાં ચંદ્ર છે. ર અને ત એના મૂળાક્ષર છે. એટલે આવતીકાલે કોઈ પણ જાતકનો જન્મ થાય તેનું નામ તુલા રાશિથી રાખવામાં આવશે. નક્ષત્ર ચિત્રા છે. વૃદ્ધિ નામનો યોગ છે. તો કૌલવ નામનું આ કરણ ચાલી રહ્યું છે. વિછુડો કે પંચકની વાત કરવામાં આવે તો આવતીકાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. સૂર્યની વાત કરવામાં આવે તો કુંભ રાશિમાં સૂર્ય છે અને ચંદ્ર તુલા રાશિમાં આવશે. સવારના 7 ને 1 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:43. હવે તમે જોશો ને તો હવે સૂર્યાસ્ત ધીરે ધીરે મોડો થશે. હવે ગરમી લાગવાની શરૂઆત થાય છે આપણને આમ જોવા જાવ તો. ચંદ્રોદય, ચંદ્રાસ્ત, સૂર્યોદય, સૂર્યાસ્ત હવે તમે જોશો તો ધીરે ધીરે લાંબા થશે. ચંદ્રોદય 10:47 નો અને ચંદ્રાસ્ત 9:34 જોવા મળશે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું ચોઘડિયું. કોઈ પણ પરીક્ષાના ફોર્મ ભરવા છે, નાના મોટા નવા કામ કરવા છે, તો અભિજીત મુહૂર્તમાં થાય. 12:28 થી 1:15 નું આ અભિજીત મુહૂર્ત છે. અને અભિજીત મુહૂર્તમાં કરેલા કામ સારા અને સુખાકારી રહે છે. રાહુકાળ 2:19 થી 3:46 ચાલી રહ્યો છે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ લાંબા કાર્ય ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, ને લાંબી મુસાફરી ના થાય. તો આ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જણાવો. ગુરુવાર છે, પાંચમ છે અને તુલા રાશિમાં ચંદ્ર છે. એટલે કે પીપળે જળ ચડાવવાથી તમારું ગુરુ પ્રબળ થશે. અને તમારું ગુરુ પ્રબળ થશે એટલે સુખ સમૃદ્ધિમાં વધારો થશે. માન અને મોભો ને મર્યાદામાં વધારો થાય. માટે જેનો ગુરુ પ્રબળ છે જીવનમાં જગ જીતે છે. તો જ્યારે પણ તમારો ગુરુ પ્રબળ કરવો હોય, નિત્યક્રમ પ્રમાણે ભગવાનને પીપળે જળ ચડાવો. દ્વાદશી મંત્ર કયો? ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશી મંત્ર છે. દ્વાદશી મંત્ર પીપળે જળ ચડાવીને કરો, સારું રહેશે. કાલે પીળી વસ્તુનું દાન કરવાથી, ગાયને કેળા ખવડાવવાથી, કોઈ પણ પ્રકારની પીળી વસ્તુનું દાન કરવાથી પણ સારું દેખાશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસમાં પહેલું શુભ ચોઘડિયું સવારે 7:01 થી 8:30 કલાકનું છે. સારું અને ઉત્તમ ચોઘડિયું સવારનું શુભ ચોઘડિયું છે, 7:01 થી 8:30. પછી આવશે લાભ ચોઘડિયું 12:52 થી 2:19 કલાકનું. અને ત્રીજું આવશે અમૃત ચોઘડિયું, જે 2:19 થી 3:47 કલાકનું છે. પાછું આવશે ફરી એકવાર શુભ ચોઘડિયું 5:15 થી 6:42 કલાકનું. રાત્રિનું ચોઘડિયું અમૃત ચોઘડિયું 6:42 થી 8:14 કલાકનું જોવા મળશે. અને આ ચોઘડિયા દરમિયાન કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો થઈ શકે એમ છે. કોઈ પણ નવી વસ્તુઓનું કામ કરવું છે તો થઈ શકે એમ છે. જી બેન.
જી મહારાજ, હવે ઘણા લોકોને એ પ્રશ્ન મૂંઝવતો હોય છે કે એ બીજા લોકો માટે બહુ બધું કરતા હોય છે, છતાં પણ એમને ક્યારેય પોતાના જીવનમાં જસની પ્રાપ્તિ નથી થતી, અને એના પાછળના કારણો કયા જવાબદાર છે અને તે મેળવવા માટે લોકોને કયા પ્રયાસો કરવા જોઈએ તે સમજાવો. ઘણી વખત આપણે છે ને લોકો માટે ઘસાઈ જઈએ છીએ, માથેથી પગ સુધી આપણે બધું એનું સમર્પણ કરી દઈએ છીએ, છતાં પણ આપણને સામે જવાબ શું આપે છે? તે મારા માટે કર્યું શું? અલા ભાઈ, આખી જિંદગી તારા માટે સમર્પણ કરી દીધી, છતાં પણ શું પ્રશ્ન આવે છે? તે મારા માટે કર્યું શું છે? જસના નામ ઉપર જુતિયા મળે છે. આવું બધું ક્યારે થાય અને આવું બધું કેમ થાય? નોકરીમાં પણ આખી જિંદગી તમે નોકરીમાં સમર્પિત કરી દીધી, તમારા બધા જાતના દરેક પ્રયોગો કરી લીધા કે ભાઈ કંઈ પણ સારું થાય, કંપની માટે સારું કરીએ, નોકરી માટે, સંસ્થા માટે સારું કરીએ, અને સાહેબ આવીને કે અલા ભાઈ તો હું કરે છે, ત્યારે મન દુઃખ થાય, સ્વાભાવિક છે. તમે તમારું 100% આપતા હોય છતાં પણ સામેવાળો તમારી કદર ના કરે ત્યારે મન દુઃખ થાય, સ્વાભાવિક છે. પણ આવું થવા પાછળના કારણ જ્યોતિષ શાસ્ત્રમાં કયા હોઈ શકે? તો કુંડળીમાં જ્યારે પણ ગુરુ નબળો બનેલો હોય અને સૂર્ય કેતુ કે સૂર્ય રાહુનો અપયોશ યોગ થયેલો હોય ત્યારે માણસને ઘણી વખત આવી મુશ્કેલીના સામના કરવા પડતા હોય છે. જ્યારે પણ સૂર્ય કેતુ કે સૂર્ય રાહુ સાથે બેઠેલા હોય અને લગ્નના સ્થાનમાં, ચોથા સ્થાનમાં, 7મે કે 10મે કે પછી 11મા ભુવનમાં બેઠા હોય તો માણસને કારણ વગર બદનામી થતી હોય છે. માણસ એની રીતે સાચો જ છે, માણસ એની રીતે પરફેક્ટ જ છે કે એને કોઈ ખોટું કર્યું નથી, પણ લોકો એની સામે આંગળી ઉઠાવે છે, લોકો એની સામે પ્રશ્નો પૂછે છે. પછી એ વેપાર હોય, નોકરી હોય, ધંધો હોય કે પારિવારિક સમસ્યાઓ હોય. કારણ વગર બદનામી કરાવે એટલે સમજવું કે તમારી કુંડળીમાં સૂર્ય રાહુ કે સૂર્ય કેતુ ભેગા બેઠા છે. અને જ્યારે ગુરુ નબળો હોય ત્યારે સમજવું કે લોકો તમને કઈ પણ રીતે ચૂસી ખાશે. ગમે તેટલું તમે સામેવાળા માટે કરશો, પારિવારિક, સાંસારિક કે પછી સામાજિક, માત્ર જવાબમાં શૂન્ય આવશે. તો આનો ઉપાય શું? તો જો તમારે પણ આ બધાથી બચવું છે અને શાંતિથી જીવન વિતાવવું છે તો નિત્યક્રમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરો, પીપળે જળ ચડાવો. પીપળે જળ ચડાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય એની માળા કરીને પીળું ફૂલ પીપળે અર્પિત કરીશું. આટલું કરવાનું છે. આટલું કરવાથી ગુરુને પ્રબળ થશે. દર રવિવારના દિવસે કોઈ પણ પીળી વસ્તુ અથવા તો લાલ વસ્તુનું દાન કરશું નિર્ધન વ્યક્તિઓ, ગરીબ વ્યક્તિઓને, જેથી તમારા સૂર્ય કેતુની પણ સમસ્યા દૂર થાય. તો આટલું અવશ્ય કરવાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું. આપે ખૂબ સરસ માહિતી આપી છે. હવે પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિ વાળા કાલે યોજના અમલમાં મૂકતા 100 વાર વિચારીને અમલમાં મૂકજો. કાલે ખોટો ગુસ્સો આવશે, લોકો ખોટી રીતે હેરાન કરશે. ખોટો ગુસ્સો કોઈને બતાવીને તમારું ખોટું ના લગાડતા. આમાં આપણે ગુસ્સો કરીને આમાં આપણે જ પોતે ખોટા બનીએ છીએ. સામેવાળો તો કશું બોલે નહીં, રિએક્શન આપે નહીં એટલે તો હીરો બની ગયો. તો વિલન આપણે બનીએ છીએ તો વિલન બનવાની જરૂર નથી. ખોટો ગુસ્સો કરીને કોઈ ફાયદો નથી. નાની મોટી ભૂલ લોકોની માફ કરવાનું ટાળજો. કામકાજમાં કોઈ સારા સમાચાર જોવાય છે. કામકાજની રીતે દિવસ સારો છે. વાદળી શુભ કલર, શુભાંક 8 છે. વૃષભ રાશિ વાળા જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિ વાળાને કાલે
સકારાત્મક પરિણામો મળે, સારા પરિણામો. ઘણા સમયથી તમારા જે તે કામો અટકેલા છે, જે તે કામો પૂરા નથી થતા, એવા વૃષભ રાશિ વાળાને આવતીકાલે કામો પૂરા થશે. કાલે નાના મોટા રોકાણ કરશો તો લાભ થશે. વૃષભ રાશિ વાળા કોઈ પણ જગ્યાએ દાન પૂન કરો, રોકાણ કરો, લોકોને તમારા નાસ્તો પાણી તમારે ચાલુ રાખો, દાન પૂન કરાવો, સારું છે. કાલે આર્થિક ધન લાભ થશે, આર્થિક આકસ્મિક ધન લાભ. પૈસાની નોટો સીધી પાકીટમાં, સારું રહેશે. કાલે વૃષભ રાશિ વાળા કાલે સ્વાદિષ્ટ ભોજનની મજા માણી શકશે, બહાર હરવા ફરવાનું થશે, નાના મોટા પ્રવાસ થશે. પીળો શુભ કલર તો શુભાંક કાલે 6 રહેશે. મિથુન રાશિ વાળા આત્મવિશ્વાસમાં વધારો થતો જોવાય છે. પોતાના આત્મવિશ્વાસના મનોબળથી કોઈ સારા કામ પૂરા કરી શકો છો. કાલે ખાસ વ્યક્તિઓ સાથે મુલાકાત થાય ને જે ઘણા સમયથી તમારા કામ અટકેલા છે તે કામો પૂર્ણ થશે. ઘણા સમયથી અસમંજસ છે, શું કરવું શું ના કરવું, તેમાંથી બહાર આવશો. કાલે પેટને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું મિથુન રાશિ વાળા થોડુંક ધ્યાન રાખવું પડશે. સાથે સાથે લોકોનું સમર્થન મળતું રહેશે, લોકો તમારી વાત ઉપર વિશ્વાસ કરીને આગળ વધશે. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિ વાળા ચંદ્ર પાણીની રાશિ છે, શરદી કફ ઉધરસ ના થાય તેનું ધ્યાન રાખીશું. કર્ક રાશિ વાળાને થોડુંક ધ્યાન રાખવાનું છે એમના સ્વાસ્થ્યને લગતું. ગેરસમજણ દૂર થશે. કોઈકની જોડે મતભેદ થયો છે, કોઈકની જોડે નાનો મોટો ઝઘડો થયો છે, તો એ ગેરસમજણો દૂર થશે અને નવા સંબંધો બંધાશે. નાના મોટા ધાર્મિક કાર્યો પર અને ધાર્મિક સ્થળોની મુલાકાત થશે. લીલો શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિ વાળા સ્વભાવમાં નમ્રતા આવે, વિનમ્રતા આવે, વિવેકીપણું આવે. એક આદર્શ વ્યક્તિ તરીકેની તમારી કાલે ઓળખ થઈ શકે છે. સાથે અનુભવી વ્યક્તિઓની સલાહથી, તજજ્ઞ નિષ્ણાંત વ્યક્તિઓની સલાહથી તમારા કામ કાલા પૂરા થઈ શકે છે. પણ તમારા મન ઉપર નકારાત્મક વિચારો બહુ ચાલી રહ્યા છે. નકારાત્મક વિચારોને દૂર કરો, નકારાત્મક ઉર્જાઓને દૂર કરો. મગજ ઉપર જે નેગેટિવિટી છે દૂર કરો. 7 શ્વાસ ઊંડા લો. ઓમ. સારું રહેશે. અને કાલે તમારા લક્ષ્યથી દૂર જવાનું નથી. જે વસ્તુ તમે જે જગ્યાએ કામ કરો છો ત્યાં સંકળાયેલા રહેજો. ભૂરો શુભ કલર શુભાંક 1. કન્યા રાશિ બિનજરૂરી ચિંતા થાય, ખોટો ભય રાખો તો ખોટો ભય અને બિનજરૂરી ચિંતા કરવાની જરૂર નથી. કાલે રોકાણથી ક્યાંક ને ક્યાંક નાના મોટા લાભ થશે. પોતાની કળાને પારખવાનો પ્રયત્ન કરો. તમે પણ કોઈક સારી કળાને પારખી શકો એમ છો તો કળાને પારખો અને આગળ વધો. રાતો શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો હેલો હેલો. હેલો હેલો જી જન્મ તારીખે 5/7/1974 જી જન્મ ટાઈમ છે 11:30 વાગે. જન્મ સ્થળ પોરબંદર. જી પ્રશ્ન કહેશો આપનો ભાઈ? મારા સ્કિનની તકલીફ બહુ છે, ચામડીની. સૂર્યબુધ સાથે છે ભાઈ. એક સૂર્યનો નંગ પહેરો, ત્રીજી આંગળીમાં સૂર્યનો રત્ન એટલે કે એને રૂબી કહેવાય. રૂબી નામનું રત્ન ધારણ કરો, લાભ રહેશે. અને એક પંચમુખી રુદ્રાક્ષ ગળામાં કાળા દોરામાં પહેરશો, ચોક્કસથી લાભ થશે. ચિંતા કરવાની બાબત નથી. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો હેલો જી હેલો હેલો જી જણાવો આપનો જન્મ સ્થળ, તારીખ અને સમય. 1967 જી સ્થળ અને સમય. 7:30 પરોઢે. જી
સ્થળ કહી અને ત્યારબાદ પ્રશ્ન જણાવશો. અને આરે 3 BU નું મકાન ભાગમાં છે તો એનો નિવેડો આવશે? અત્યારે ગુરુની મહાદશા ચાલી રહી છે ને સાથે રાહુની અંતરદશા ચાલે છે. રાહુની અંતરદશા પતશે 16/9/2024 પછી આ વસ્તુનું નિવારણ આવી શકે છે. ત્યાં સુધી રાહ જોવાની છે. 16/9/2024 પછી લાભ રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી બેન, જણાવો જન્મ તારીખ, સ્થળ અને સમય. 3/98 જી રાત્રિના 9:33 જી. ભાવનગર. લગ્ન યોગ અને કેવું પાત્ર મળશે એ જાણો. જી. મીન રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, રેવતી નક્ષત્ર છે, ચોથની તિથિ અને રવિવારનો દિવસ છે. 12 રાહુ છે. શનિ મંગળ ચંદ્ર 7મા સ્થાનમાં બેઠા છે અને 10મા સ્થાનમાં સૂર્ય અને બુધ બેઠા છે. કુંડળી સારી છે, ચિંતા કરવાની જરૂર નથી. લગ્ન માટે થોડીક રાહ જોવી પડશે. લગ્ન અત્યારે ના કરાવતા 30 વર્ષ પૂર્ણ થાય પછી લગ્ન કરાવશો તો હિતાવહ રહેશે. શનિ અને મંગળ જોડે છે બેન, એટલે શનિ મંગળ જ્યારે પણ જોડે હોય ત્યારે લગ્ન 30 વર્ષ પછી થાય તો સારું રહેશે. 30 વર્ષ પછી લગ્ન કરાવો, સારામાં સારું માંગવું મળી જશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. 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 જય માતાજી. જી. જન્મ તારીખ 20/1/2002. જી. જન્મ સ્થળ સુરત. સમય બપોરે 4:05. અને શું કામ કરે તો સારું? લગ્ન ક્યારે થાય? કેવું પાત્ર મળશે? જી. 12મે શુક્ર ચંદ્ર છે. કળાને લગતા કોઈ પણ કામ કરે સારી પ્રસિદ્ધિ મળે. બીજું, એને મીન રાશિનો ચંદ્ર છે, મંગળવારનો દિવસ છે, રેવતી નક્ષત્ર છે. એના જીવનમાં ક્યાંક ને ક્યાંક કળાને લગતા, દરિયાઈ માર્ગને લગતા, ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે, સફેદ પ્રવાહી વસ્તુઓનું કામ કરે, કોઈ પણ પ્રકારના સફેદ પ્રકારના વસ્તુઓમાંથી પણ લાભ રહી શકે છે. તો એ દરેક વસ્તુઓ કરાવો, એનાથી એને લાભ રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. 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 જી. આજની જન્મ તારીખ 7/5/99. જી. જન્મ સ્થળ અમદાવાદ. જી. પ્રશ્ન એ છે કે મારા છોકરાનો છોકરો છે એના લગ્ન માટે પૂછવું હતું. સમય કહેશો? બપોરે 3:30 વાગે. જી. 7/5/99. જી જી બિલકુલ. હવે કેવું છે, 7મા સ્થાનમાં ગુરુ મીન રાશિનો છે, એટલે છોકરાને છોકરી બહુ જ સારી મળશે. જ્ઞાની હશે, કોઈક સારી જગ્યાએ એની પોઝિશન હશે. સાથેનો ચંદ્ર પણ સારો છે. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ થયો છે, જેના કારણે થોડીક એને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ઘર્ષણ કરવું પડે છે અને હેરાનગતિ ભોગવવી પડે છે. સૂર્ય શનિનો આ પિતૃદોષ, ઘર્ષણ દોષ દૂર કરો તેની જીવનમાં સારી સરળતા રહી શકે છે. તેના માટે નિત્યક્રમ પ્રમાણે તાંબાના લોટામાં પાણી અને કાળા તલ વડે સૂર્યનારાયણને જળ આપવાનું છે. જળ ચડાવતી વખતે ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ ખગવે નમઃ 2 મંત્ર આપ્યા. ઓમ ભાસ્કરાય નમઃ અને ઓમ ખગવે નમઃ. તો 2 મંત્રનો જાપ ચાલુ રખાવજો. ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ ખગવે નમઃ. તો 2 મંત્રનો જાપ કરાવડાવો. બીજોની કુંડળીમાં સૂર્ય અને શનિનો પિતૃદોષ. બીજી આંગળીમાં લોખંડની વીંટી એને ધારણ કરાવવાથી એને લાભ થશે. બીજી આંગળીમાં લોખંડની વીંટી ધારણ કરાવો, શનિ લખેલી, આટલું કરાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. જય મહાદેવ. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બોલો બેન. 24/9/94. જી. સવારે 9:40 અમદાવાદ. હવનીબેન. બેબી કેનેડા રહે છે. છોકરી રાત્રે સૂતી હોય ને ત્યારે બહુ જીભ કચાવે છે અને ઊંઘમાં બોલતી હોય ને એવું લાગે છે. અને લગ્ન યોગ ક્યારે છે? મેષ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, ભરણી નક્ષત્ર છે. એને બેન કેવું છે, ગુરુ રાહુનો ચંડાલ યોગ છે. આજે એક નાની સરસ મજાની વાત કહો તમને બધાને. જ્યારે કુંડળીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય કે ગુરુ કેતુનો ચંડાલ યોગ હોય, માણસ સપનામાં પોતાની આંગળી ચાટે કે પછી ચાલતો થઈ જાય કે પછી કોઈ પણ પ્રકારનું બળબડાટ કરે, એને આપણને વસ્તુ ના દેખાતી હોય એવી વસ્તુ દેખાય, આભાસ થાય. પણ કોને થાય? જેને ગુરુ રાહુ ને ગુરુ કેતુ હોય ને, જેને ચંડાલ યોગ કુંડળીમાં બેઠેલો હોય, એને જ આવી બધી વસ્તુઓ થાય. અમુક લોકોને સપનામાં અવાજ આવે છે,
અમુક લોકોને સપનામાં પાણી, નાગ, 3 થી 5 માં ઊંઘમાં ઝબકી જવું, આ બધું થાય છે. પણ ખાલી જેને ચંડાલ યોગ હોય એ જ કરે. અમુક લોકો થાય કે અહીંથી કોઈક વસ્તુ ગઈ, બાજુવાળાને કે તને અવાજ તો કે ના, પણ એને ક્યાંથી આવે, પણ પેલાને જ ચંડાલ યોગ છે. તો બેન તમારે પણ છોકરીને ગુરુ રાહુનો ચંડાલ યોગ છે. હવે છોકરી બહાર પરદેશ રહે છે એટલે એને કોઈ વિધિ વિધાન તો થઈ શકશે નહીં, પીપળ કે કોઈ એવું જળ ચડાવશે નહીં. એને દર પૂનમના દિવસે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન કરાવવાનું છે. પેલી આંગળીમાં પુખરાજ સોનામાં મઢાઈને પહેરાવાથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ, કોઈની વાત ઉપર વિશ્વાસ કરવો નહીં, વિશ્વાસઘાત થવાની શક્યતા છે. લોકો જલ્દી વાતોમાં લઈ લે છે તમને અને પછી વિશ્વાસઘાત થાય છે. આવક અને ખર્ચ બંનેમાં સામે વધારો છે. આવક એ વધશે અને ખર્ચો એ વધશે. કાર્યમાં દખલગીરી કરવી નહીં. અચ્છા, શરીરને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખશો. પોપટી શુભ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિ, આવેલા અટકેલા કામો પૂર્ણ થાય. બાળકોને લગતી કોઈ સમસ્યા ના થાય. બાળકો થકી કોઈ હેરાનગતિ ના થાય તેનું ખાસ ધ્યાન રાખશો. અચાનક આકસ્મિક કોઈ વ્યક્તિ સાથે મુલાકાત થાય. સાથે કાલે નાનો મોટો નોકરીમાં કે વેપારમાં લાભ થતો રહેશે. સફેદ શુભ કલર, શુભાંક 3. ધન રાશિ વાળાને લગ્ન જીવનમાં પ્રેમ વધારો છે. તમારા નજીકના વ્યક્તિઓ સાથે, પ્રેમી સાથે કે લગ્ન જીવનમાં, દાંપત્ય જીવનમાં તમને પ્રેમ મળતો રહેશે, હૂંફ મળતી રહેશે. કાલે સોના ચાંદી ખરીદી કરવાનું મન થાય ભાઈ તો ખરીદી કરવા જાવ, એમાં વાંધો નથી. મહારાજ અને લક્ષ્માબેનનું પણ થોડું સોનું ચાંદી લેતા આવજો. આનંદપૂર્વક સમય મળે. સરસ મજાનો પોતાના પરિવાર સાથે આમ આનંદ પ્રમોદ થાય. દિવસ સારો પસાર થાય. તમારી જવાબદારી માંથી કાલે ભૂલવાનું નથી, જવાબદારીમાંથી ચૂકવાનું નથી. તમારી જવાબદારી સંપૂર્ણપણે વફાદારીથી નિભાવવાની છે. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિ વાળા કાલે અગ્નિ અને લોખંડની વસ્તુઓથી થોડાક દૂર રહે. અગ્નિ અને લોખંડ આ બે વસ્તુથી કાલે શક્ય એટલું દૂર રહેશે મકર રાશિ વાળા. કાલે કોઈ સારા સમાચાર એકંદરે મળતા રહેશે. કાલે આળસમાં દિવસ પસાર થાય. કામ કરવાની ઈચ્છા ઓછી થાય. કોઈ પારિવારિક ઝઘડા ના થાય તેનું ધ્યાન રાખીશું. પરિવારમાં કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખીશું મકર રાશિ વાળા. કાળો શુભ કલર, શુભાંક 5. કુંભ રાશિ વાળા, નોકરીની, વેપાર ધંધાની વાતો આગળ વધશે. કોઈક જગ્યાએથી સારા સમાચાર, નવી તકો મળશે. કાલે મહેનત પ્રમાણે તમને ભાગ્યનો સાથ મળશે. સાથે કાલે તમારા નજીકના વ્યક્તિઓથી કોઈ સારા સમાચાર પણ મળશે. કુંભ રાશિ વાળા, કાલે નાની મોટી નવી ખરીદી થવાના યોગ છે. લાલ શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિ વાળાને કાલે નવી વસ્તુઓ શીખવા મળે. નવા દિવ્ય જ્ઞાનમાં, તત્વજ્ઞાનમાં વધારો થાય. પણ કોઈ શરદી, કફ, તાવની સમસ્યા ના રહે તેનું ધ્યાન રાખશે મીન રાશિ વાળા. સકારાત્મક ઉર્જાઓનો સંચાર થતો રહેશે. સાથે સાથે માનસિક રીતે વર્ષ અને દિવસ બંને સારા છે. ક્રીમ શુભ કલર, શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. શું કહી રહ્યા છે આપણા ડિયર એન્જલ્સ જાણવાનો પ્રયત્ન કરીશું. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. બહુ ધન છલકાય તો હું લક્ષ્માબેન બંને બેઠા છે. હા, ચલો ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ લક્ષ્માબેન ઉપાડશે. ડિયર એન્જલ્સ શું મેસેજ આપી રહી છે? તો ભાઈ 10th ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ છે. શું સૂચવી રહ્યું છે આ 10th ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ? તો લખ્યું છે વેલ્થ, ફાઇનાન્શિયલ સિક્યુરિટી, ફેમિલી, લોંગ ટર્મ સક્સેસ અને કોન્ટ્રીબ્યુશન. એટલે કે ભાઈ એક તો સારામાં સારી અબન્ડન્સ, વેલ્થ, પૈસાની રીતે કોઈ ચિંતા છે નહીં. ખૂબ સારું પૈસાની રીતે આ વર્ષ જવાનું છે. ફાઇનાન્શિયલ સિક્યુરિટી એટલે કે ભાઈ પૈસાની જે ઉણપ છે, પૈસાની ઉણપ સર્જાશે નહીં.
તમારા વેતનમાં, તમારા આવકમાં સતત વધારો થતો રહેશે, નાના મોટા લાભ લેતા રહેશો. ફેમિલીમાં કોઈ પણ પ્રસંગ સારો, તમારા જે લોકોને લગ્ન નથી થતા, બાળક નથી થતા, આ વખત કોઈ નવું ફેમિલી મેમ્બર તમારામાં એડ થશે, એટલે કે તમારા પરિવારમાં કોઈ નવા સભ્ય રાહ જોઈ રહ્યું છે. આ વર્ષે ચોક્કસથી વર્ષ સારું છે. એકંદરે વર્ષમાં કોઈ નાની મોટી તકલીફ દેખાતી નથી. શું કરવાથી આખું વર્ષ સારું જાય? એક ભગવાન ગણપતિની નિત્યક્રમ પ્રમાણે પૂજા કરવાથી આખું વર્ષ સારું જશે. તમારા પાકીટમાં અથવા તો તમે જે તે જગ્યાએ કામ કરો ત્યાં જમણી સૂંઢવાળા ગણપતિ લગાવવાથી આખું વર્ષ સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. મહાદેવ હર, જય માતાજી. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.